ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ધોરણ 12નો નવો વિડીયો લેક્ચર ચેપ્ટર નંબર 10 જે છે તરંગ પ્રકાશશાસ્ત્ર એ આપણે ભણી રહ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ તમે ધ્યાન આપી દેજો. આ આપણે લાસ્ટ વખતની થિયરી જે એઝ ઇટ ઇઝ બોર્ડ ઉપર છે, બરાબર. ટોપિક જે છે એ હતો યંગનો પ્રયોગ. યંગનો પ્રયોગમાં આપણે સાબિતી કરી હતી. આપણે સાબિતી માટે સમીકરણ મળ્યું હતું xd/d = n લેમ્ડા, બરાબર. ખરેખર જે તફાવત આપણને મળ્યો હતો S2p - S1p, બંને ઉદ્ગમો છે S2p અને S1p, એની વચ્ચેનો જે પથ તફાવત હતો એનું સૂત્ર S2p - S1p = xd/d મળ્યું. પછી અગર તમે એને સહાયક વ્યતિકરણની શરત સાથે સરખાવો તો xd/d = n લેમ્ડા થાય. અને ત્યાંથી આપણે x ગોત્યું સહાયક વ્યતિકરણ માટેની શરત. અગર n ની જગ્યાએ તમે 0 મૂકો તો તમને x = 0 પાસે, એટલે કે અહીંયા તમને પ્રકાશિત શલાકા મળે. એને આપણે નામ આપી દેવાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકા. શલાકા એટલે એ અંતર, બરાબર, મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પછી અગર તમે 1 મૂકશો, n = 1 મૂકો 1 તો પ્રથમ પ્રકાશિત, 2 મૂકો તો બીજી પ્રકાશિત, 3 મૂકો તો ત્રીજી પ્રકાશિત શલાકા. શલાકા એટલે પટ્ટો, બરાબર. એટલો અમુક રીજન તમને મળશે જેની અંદર તમને પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકા તમને મળશે. પણ હવે તમે ધ્યાન આપો, સહાયક વ્યતિકરણની શરતમાં કોઈ ચેન્જીસ નથી. સહાયક વ્યતિકરણની શરત S2p - S1p = n લેમ્ડા છે જ. પણ વિનાશક વ્યતિકરણની જે શરત છે S2p - S1p, ત્યાં અહીંયા માઇનસ નિશાની જે ટેક્સ્ટબુકની અંદર પણ પ્લસ જ આપેલી હતી. ટેક્સ્ટબુકની અંદર પણ આ વસ્તુ પ્લસ છે, એટલે ખાસ તમે ધ્યાન આપજો. આ વસ્તુ જે છે એ વિનાશક વ્યતિકરણની શરત n - 1/2 × લેમ્ડા થાય, બરાબર. ખરેખર આપણે n + 1/2 × લેમ્ડા કરી અને પછી આ વિનાશક વ્યતિકરણની શરતો જે છે એ મેળવી, પ્રથમ દ્વિતીય અપ્રકાશિત શલાકાઓ મેળવી. એ ખરેખર અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે તો આ આખી જે ટર્મ જે છે એ બધી જ ટર્મ તમારી બદલાઈ જાય. એટલે ક્યાં કન્ફ્યુઝન છે? જો પ્રકાશિત સહાયક વ્યતિકરણ હોય તો S2p - S1p n લેમ્ડા આવે, અને જો વિનાશક વ્યતિકરણ હોય તો n - 1/2 × લેમ્ડા આવે. આ ખાસ તમે ધ્યાન આપજો. ક્યાંથી એ વસ્તુ આવ્યું, ક્યાંથી એ કન્ફ્યુઝન થઈ, એ વસ્તુ હું ફરીવાર અત્યારે લઈ અને પછી આ બંને કન્ડિશન ફરીવાર આપણે લઈશું. કઈ? સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની કન્ડિશન આપણે ફરીવાર લઈશું, બરાબર. એટલે ખાલી અહીંયા -1/2 કરવાનું છે અને ક્યાંથી આવ્યું એનું આપણે હવે ડિસ્કશન કરીએ. ચલો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. સહાયક વ્યતિકરણની શરત જે છે એ સહાયક વ્યતિકરણની શરત શું હતી? તો કે S2p - S1p એટલે કે પથ તફાવત કેટલો હોવો જોઈએ? તો કે n લેમ્ડા. અને અગર તમારી પાસે વિનાશક વ્યતિકરણ છે તો S2p - S1p = n - 1/2 × લેમ્ડા. ઘણીવાર આને આ સમીકરણ બગડો ગુણાવી અને 2n - 1 લેમ્ડા/2 આવી રીતે પણ લખે છે, બરાબર. બગડો જે છે મેં બહાર લઈ લીધો છે, એટલે 2n - 1 લેમ્ડા/2 આવી રીતે પણ એ લોકો લખે છે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે એ કન્ડિશન જે છે એ આપણે મેળવવાની છે. તો એના માટે શું કરીએ? આપણે બે સમીકરણ લઈ લઈએ. સંપાતીકરણની થિયરી ઉપર જવું પડશે. સંપાતીકરણની થિયરી ખરેખર આપણે આ ટેક્સ્ટબુકમાં નથી, પણ જે જૂની ટેક્સ્ટબુક હતી એની અંદર સંપાતીકરણની થિયરી આવતી હતી. સંપાતીકરણ એટલે શું? તો કે કોઈ પણ એક બિંદુ ઉપર, માની લો કે કોઈ આ સ્ક્રીન છે, એનું સ્ક્રીનનું કોઈ એક બિંદુ ધારી લો P, ત્યાંથી બે અલગ અલગ ઉદ્ગમ માંથી જે કોઈ, માની લો કે આ પહેલું ઉદ્ગમ છે S1, આ બીજું ઉદ્ગમ છે S2, બંનેમાંથી જે કોઈ તરંગો આવે છે અને P બિંદુ પર સંપાત થાય તો ક્યારેક ક્યારેક પરિણામી તીવ્રતા વધે, ક્યારેક ક્યારેક પરિણામી તીવ્રતા ઘટે. જો પરિણામી તીવ્રતા વધે તો સહાયક વ્યતિકરણ મળે, પરિણામી તીવ્રતા ઘટે તો વિનાશક વ્યતિકરણ મળે, બરાબર. પણ એ આપણે ડિસ્કસ કરવાનું નથી, જે આપણે સિલેબસમાં નથી. પણ આ બંને સમીકરણ જે આપણે લીધા, બરાબર, અત્યારે આકૃતિ મુજબ બંને સમીકરણ લીધા, તો એ રફલી આકૃતિ આપણે બનાવીએ. માની લો કે બે સોર્સ તમારી પાસે છે, કોઈ બિંદુ P ઉપર સંપાત થાય છે, એકને નામ આપી દઈએ S1,
એકને નામ આપી દઈએ S2, બરાબર. હવે આ બંને જે તરંગો જે છે એ કોઈ બિંદુ P ઉપર સંપાત થાય છે, તો આ બંને તરંગો જે છે એનું સમીકરણ, તરંગ સમીકરણ અગર આપણે લખીએ તો તરંગ સમીકરણ શું થાય, તો y ઇઝ ઇક્વલ ટુ a1 sin ઓમેગા ટી. એકનું સમીકરણ આવું લખીએ, y1 ઇઝ ઇક્વલ ટુ a1 sin ઓમેગા ટી. અને બીજું જે તરંગ છે એનું તરંગ સમીકરણ લખો a2 sin ઓમેગા ટી પ્લસ 5. કે એનો મતલબ એવો થશે કે આ બંને વચ્ચે જે કળાનો તફાવત છે કેટલો છે 5, અને એ 5 જેટલા કળા તફાવતથી બંને અચળ ગતિ કરી રહ્યા છે, બરાબર. હવે અગર તમારે કુલ પરિણામી તરંગ તમારે જોતું હોય તો ટોટલ y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, તો કે y1 પ્લસ y2. અચ્છા, y1 ની કિંમત શું છે, તો કે a1 sin ઓમેગા ટી. y2 ની કિંમત શું છે, તો કે પ્લસ a2 sin ઓમેગા ટી પ્લસ 5. પેલા y1 ની કિંમત તમે લખો, તો y1 ની કિંમત શું છે, a1 sin ઓમેગા ટી પ્લસ a2 sin ઓમેગા ટી પ્લસ 5. ઓકે, ખાલી મેં y1 y2 નું કિંમત જે છે એ કિંમત ખાલી મૂકી છે. હવે તમે જુઓ તો આ વસ્તુ શું છે, તો કે sin ઓમેગા ટી પ્લસ 5 છે. તો sin ઓમેગા ટી પ્લસ 5 છે, તો આ જે સમીકરણ જે છે એ a1 sin ઓમેગા ટી પ્લસ a2 આપણે એમને રાખીએ, ઇન્ટુ બ્રેકેટમાં sin ઓમેગા ટી પ્લસ 5 છે એટલે sin ઓમેગા ટી cos 5, cos ઓમેગા ટી sin 5. તો અહીંયા મેં લખી દીધું sin ઓમેગા ટી cos 5 પ્લસ cos ઓમેગા ટી sin 5, આવું સમીકરણ થશે. ઓકે, a2 ગુણાકારમાં છે એટલે a2 sin ઓમેગા ટી a1 sin ઓમેગા ટી અહીંયા પ્લસ a2 sin ઓમેગા ટી cos 5 પ્લસ a2 cos ઓમેગા ટી sin 5. ચલો, ઓકે, ખાલી મેં a2 જે છે એનો ગુણાકાર કરાયો છે એટલે કાંઈક આપણે આવું સમીકરણ મળે છે. હવે આપણે શું કરીએ, તો અહીંયા તમે જો a1 sin ઓમેગા ટી પ્લસ a2 sin ઓમેગા ટી cos 5 પ્લસ a2 cos ઓમેગા ટી sin 5, એની અંદર તમે જુઓ તો આ જે છે એમાં sin ઓમેગા ટી છે, આ જે ટર્મ છે એમાં બી sin ઓમેગા ટી છે. એટલે આપણે શું કરીએ, તો કે sin ઓમેગા ટી કોમન કાઢીએ. અહીંયા શું વધ્યું, તો કે a1 પ્લસ અહીંયા વધ્યું a2 cos 5 sin ઓમેગા ટી મેં કોમન લઈ લીધું છે. ઓકે, પ્લસ આ પ્લસ છે એટલે a2 cos ઓમેગા ટી sin 5. ઓકે, હવે તમે ખાસ ધ્યાન આપજો, આ જે ટર્મ છે આટલી ટર્મ એની જગ્યાએ હું a cos થીટા ધારું છું, અને આની અંદર આ જે ટર્મ છે a2 sin 5, તો આ a2 અને sin 5, a2 sin 5 ની જગ્યાએ a sin થીટા હું ધારું છું. એનો મતલબ એવો થશે કે a cos થીટા ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ a2 cos 5 અને a sin થીટા ઇઝ ઇક્વલ ટુ a2 sin 5. એ બંને કિંમત તમે આ સમીકરણમાં મૂકો તો એ જે સમીકરણ જે છે એ કેવું બનશે, જોજો. a1 પ્લસ a2 cos 5 જે છે એની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે, a cos થીટા, બરાબર. તો ચલો એની જગ્યાએ a cos થીટા મૂકી દો, તો આપણે ઇઝ ઇક્વલ ટુ a cos થીટા થઈ ગયું. આ ટર્મની જગ્યાએ એની બાજુમાં sin ઓમેગા ટી છે, ચલો sin ઓમેગા ટી પ્લસની સાઇન છે એટલે પ્લસ a2 અને sin 5 ની જગ્યાએ sin થીટા એટલે a sin થીટા, a sin થીટા ઇન્ટુ cos ઓમેગા ટી. ક્લિયર? તો હવે તમે આ ટર્મ જુઓ તો a cos થીટા sin ઓમેગા ટી, a sin થીટા cos ઓમેગા ટી, જેમ અહીંયા આપણે કર્યું હતું sin ઓમેગા ટી પ્લસ 5, sin ઓમેગા ટી cos 5, cos ઓમેગા ટી sin 5. તો એવી રીતે અગર મારે અહીંયા ટર્મ લખવી હોય તો ટોટલ y બરાબર a sin
ઓમેગા ટી પ્લસ થીટા આવી તમારે ટર્મ મળે. એ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એટલે સાઇન ઓમેગા ટી કોસ થીટા કોસ ઓમેગા ટી સાઇન થીટા આવી ગયું. પણ આ જે સમીકરણ તમે જોશો તો આ સમીકરણ પણ તમે જે બંને સમીકરણ જેનો સરવાળો કર્યો છે એની જેવું જ છે. એટલે કે આ પણ એક સરળ આવર્ત ગતિ કરતું હોય એવું જ સમીકરણ તમને મળ્યું છે. બરાબર. એટલે અહીંયા ફેઝ ડિફરન્સ તમને જે મળે છે એ ફેઝ ડિફરન્સ કેટલાનો છે? થીટાનો. એટલે કે જે પરિણામી તરંગ તમને મળ્યું એ પરિણામી તરંગ પહેલા બંને કરતાં કેટલું થીટા જેટલું તમારે કોણીય ફેઝ જે છે કોણ જે છે એ ધરાવે છે. હવે એક કામ કરીએ કે આ બંને સમીકરણ તમને જે મળ્યા છે, માની લો કે આને સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 જેને આપણે ધારણા કરી હતી એમાં આપણે શું કરીએ? બંને સમીકરણનો સરવાળો કરી અને બંને સમીકરણનો વર્ગ કરી અને સરવાળો કરીએ. તો સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા બંનેનો વર્ગ કરીને સરવાળો તમે કરો તો બંનેનો વર્ગ કરીને સરવાળો કરશો એટલે ટર્મ ડાબી બાજુ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા આવું થશે. a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા બરાબર શું ટર્મ છે? તો કે a1 પ્લસ a2 cos phi. તો a1 પ્લસ a2 cos phi એ આખાનો કર્યો સ્ક્વેર અને પ્લસ a2 sin phi એનું બી કર્યું સ્ક્વેર. ઓકે. હવે ડાબી બાજુ તો એવું છે એ અગર તમે કોમન કાઢ નાખો તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. એટલે ડાબી બાજુ ખાલી આવી ગયું a સ્ક્વેર. જમણી બાજુનું જે પદ છે એનું સોલ્યુશન આપણે આપવાનું બાકી. તો અહીંયા શું થશે? તો કે a1 સ્ક્વેર થઈ જાય પ્લસ અહીંયા શું થઈ જાય? તો કે a2 સ્ક્વેર cos સ્ક્વેર phi સાદરૂપ આપવાનું છે પ્લસ બંનેનો ગુણાકાર એટલે કે પ્લસ 2a1 a2 cos phi એટલે આ ખાલી સમીકરણ કમ્પ્લીટ થયું. પછી આ સમીકરણ પ્લસ a2 સ્ક્વેર sin સ્ક્વેર phi ક્લિયર. હવે તમે ફરીવાર જો a2 સ્ક્વેર cos સ્ક્વેર phi a2 સ્ક્વેર sin સ્ક્વેર phi તો આપણું સમીકરણ શું બની જાય? તો કે ડાબી બાજુ કેપિટલ A સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા a1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ આ 2a1 a2 cos phi એઝ ઇટ ઇઝ. પણ જે a2 સ્ક્વેર cos સ્ક્વેર phi અને a2 સ્ક્વેર sin સ્ક્વેર phi તેમાંથી a2 સ્ક્વેર મેં કોમન કાઢી લીધું. sin સ્ક્વેર phi પ્લસ cos સ્ક્વેર phi એટલે થઈ ગયું 1. એટલે વધ્યું હું તો કે a1 પ્લસ 2a1 a2 cos phi અને પ્લસ a2 સ્ક્વેર. આ તમારું પરિણામી કેપિટલ A એટલે શું છે? પરિણામી કંપ વિસ્તાર. a1 અને a2 જે આપ્યું છે એ a1 અને a2 પર્ટિક્યુલર એ તરંગ જે હતું પહેલા નંબરનો એનો કંપ વિસ્તાર, બીજા નંબરનું તરંગ એનો કંપ વિસ્તાર. પણ જો તમે કેપિટલ A બોલતા હશો તો કેપિટલ A બંનેનો સરવાળો થઈ અને જે પરિણામી તમને તરંગ મળે છે એટલે કે એનું પરિણામી કંપ વિસ્તાર એટલે કે કેપિટલ A છે. ઓકે. હવે તમે ધ્યાન આપો કે સૂત્ર વડે સાબિત થયું, આ ભલે જે ઇટ ઇઝ રહ્યું, સૂત્ર વડે એવું સાબિત થયું છે કે તમારી જે તીવ્રતા છે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. શું આની કોઈ સાબિતી આપણી પાસે છે નહીં અને કરવાની પણ નથી. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો અગર પરિણામી તીવ્રતાને અગર હું કેપિટલ I નામ આપતો હોઈશ તો કેપિટલ I ઇઝ પ્રોપોર્શનલ ટુ કેપિટલ A સ્ક્વેર થઈ જાય. બરાબર. અગર તમે પ્રોપોર્શનાલિટી સાઇન હટાવો તો તમારું સમીકરણ I ઇઝ ઇક્વલ ટુ કે A સ્ક્વેર થઈ જાય. જ્યાં કે છે કે એ અચળાંક છે. શું છે? અચળાંક. અને એની કિંમત અગર તમારે જોતી હોય તો k ની કિંમત થઈ જાય 2π/λ. અને સ્વાભાવિક રીતે તમે જોવા જાઓ 2π એટલે કળા તફાવત અને λ એટલે પથ તફાવત. તો જે જગ્યાએ k હોય તો ત્યાં તમે એવું પણ લખી શકો કળા તફાવત છેદમાં પથ તફાવત. પથનો અગર તફાવત તો λ,
2π એટલે કળાનો તફાવત. આ તો મેં પહેલા નંબરનું પરિણામી તીવ્રતા માટેના સમીકરણ માટે લખ્યું. અગર તમે આ બંને આના અને આના માટે બી તમારે તીવ્રતાનું સમીકરણ લખવું હોય તો તમે શું લખી શકો? તો કે I1 = K એમ નંબરે એનો કંપ વિસ્તાર એનો વર્ગ, I2 = K એમ નંબરે બીજા નંબરનું જે તરંગ છે એનો કંપ વિસ્તાર એનો વર્ગ. એટલે તમે જુઓ તો આ જે સમીકરણ છે આ સમીકરણ નંબર 3. આપણે શું કરીએ? સમીકરણ 3 ને બંને બાજુ K થી ગુણાકાર કરીએ. સમીકરણ 3 ની બંને બાજુ તમે K થી ગુણાકાર કરો તો સમીકરણ 3 કેવું બને? તો કે કેપિટલ K A² બરાબર K A1² પ્લસ K આ ટર્મ આગળ લઈ લો, પાછળ રાખો, આગળ રાખો, કોઈ ફરક નહીં પડે, K A2² પ્લસ અહીંયા જે આખી ટર્મ છે A1 A2 પણ મારે K ગુણાવવાનો છે પણ હું રૂટ K અને રૂટ K એટલે રૂટ K અને રૂટ K એટલે કેટલું થઈ જાય? K જ થઈ જાય. એટલે બંનેને અડધો અડધો આપી દઈએ એટલે 2 રૂટ K A1 ઓકે ઇન્ટુ રૂટ K A2 અને cos phi. ઓકે, મેં શું કર્યું છે? આખો K ન ગુણાવતા રૂટ K અને રૂટ K ગુણાવ્યું, બરાબર? એટલે કંઈક તમને આવું સમીકરણ મળ્યું. હવે તમે જુઓ તો જ્યાં તમારી પાસે K A1² હશે ત્યાં તમે શું લખી શકશો? I1. જે જગ્યાએ તમારે K1² છે ત્યાં શું લખી શકશો? I1. જ્યાં કેપિટલ K A વાળું ટર્મ હતી ત્યાં શું લખી શકશો? I. એટલે અહીંયા શું આવ્યું? કુલ I = I1 પ્લસ આ જે ટર્મ છે આવી I2 પ્લસ હવે તમે અહીંયા જુઓ, અહીંયા આ વર્ગ જે છે A ની ઉપર જે વર્ગ છે A1 ની ઉપર એ તમે આને આપી દેશો, બરાબર? આ ટર્મને એટલે આ રૂટ K થઈ ગયું અને રૂટ K A1 = તમે શું લખી શકો? રૂટ I1. આને તમે અહીંયા લઈ લો તો રૂટ K અને અથવા તો અહીંયા તમે વર્ગ આને આપી દો તો રૂટ K અને A1 એની જગ્યાએ શું થઈ જાય? તો કે અંડર રૂટ I1 2 અંડર રૂટ I1 અંડર રૂટ I2 અને cos phi આવું એનું સૂત્ર થાય. પરિણામી તીવ્રતા I બરાબર શું થાય? તો કે I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2. જે જગ્યાએ તમારે પરિણામી તીવ્રતા જે છે એનો પરિણામી તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો પરિણામી તીવ્રતા I1 હોય, પહેલા નંબરનું જે તરંગ છે એની તીવ્રતા I1 હોય તો I1 ની જગ્યાએ K A1², બીજા નંબરનું જે તરંગ છે એની તીવ્રતા I2 હોય તો I2 = K A2². એટલે પરિણામી તીવ્રતાનું સૂત્ર I = I1 પ્લસ I2 પ્લસ 2 I1 I2 cos phi. ઓકે, એટલું તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ.